નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। બારડોલી નગરમાં લાંબા સમયથી વણ ઉકેલાયેલા નાગરિક પ્રશ્નોને લઈને આજે રાજકીય માહોલ ગરમાયો હતો। નગરપાલિકાના વિપક્ષી નગરસેવકોએ મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં પોલીસે તમામ વિપક્ષી સભ્યોની અટકાયત કરી હતી। મળતી માહિતી મુજબ બારડોલી શહેરમાં વર્ષોથી પાણી ભરાવા, ગંદકી, ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ અને અન્ય અનેક નાગરિક સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી। ચોમાસાની શરૂઆત થતાં જ સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાતી હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। આ જ પ્રશ્નોને લઈને વિપક્ષી નગરસેવકો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને કચેરીની બહાર ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। વિપક્ષના સભ્યોનું કહેવું હતું કે નગરની ગંભીર સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર અને નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કે કાયમી કામગીરી કરવામાં આવી નથી। તેમના આક્ષેપ મુજબ સામાન્ય નાગરિકોની સમસ્યાઓને સતત અવગણવામાં આવી રહી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપવાસ આંદોલનની જાણ થતાં જ બારડોલી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ઉપવાસ સમેટી લેવા માટે સમજાવટનો પ્રયાસ કર્યો હતો, જો કે લોકપ્રશ્નોના નિરાકરણની માંગ પર અડગ રહેલા વિપક્ષી નગરસેવકોએ ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો। ત્યારબાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે તમામ વિપક્ષી નગરસેવકોની અટકાયત કરી હતી। ઉપવાસ આંદોલનનો અંત લાવી તમામ સભ્યોને બારડોલી ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાને પગલે મામલતદાર કચેરી વિસ્તાર અને આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાએ બારડોલીની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો લાવ્યો છે। હવે નગરના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે અને વિપક્ષની આગામી રણનીતિ શું રહેશે તેના પર સૌની નજર મંડાઈ છે। બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ધન્યવાદ। નામ કાલુ કરીમ શાહ, હું બારડોલી નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને છેલ્લા 2 મહિનાથી અમે ચૂંટાયા છે। આજે તમે બારડોલી નગરની પરિસ્થિતિ જોઈ શકો છો કે બારડોલી નગરની અંદરમાં દરેક વોર્ડની અંદરમાં તમે જે જીયુડીસીનું કામ ગુજરાત સરકારે આપેલું છે, જે એક બહુ મોટું ભ્રષ્ટાચાર છે અને જે ગુજરાત સરકાર દર વખતે કંઈ ને કંઈ નવા ગતકડા કરી ભ્રષ્ટાચાર કરવાના જે તાઇફા કરે છે, એના તાઇફા રૂપે આજે બારડોલી નગરની અંદર જે દરેક વિસ્તારની અંદર જીયુડીસીનું જે કામ ચાલી રહ્યું છે એમાં પાણીની લાઈનો આપવામાં આવી છે અને પાણીના લાઈનો આપવાની બહાને આખા નગરને એ લોકોએ ખોદી કાઢી છે। અને હાલ તમે જુઓ છો કે ભાઈ મોન્સૂન એટલે ચોમાસાની ઋતુ છે। આ તો આપણું નસીબ સારું કે ભાઈ વરસાદ લેટ થયો છે, બાકી આજે નગરની અંદરમાં તમે જુઓ આખા નગરમાં પાણી અને કાદો કીચડથી આપણું આ નગર થઈ જતે। તે જ રીતે તમે જુઓ છો કે બારડોલી નગરની અંદરમાં સામળિયા મોરા વિસ્તાર, જે આશાપુરા માતા મંદિરનું જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરમાં ખાડીની ઉપર જે ઠેર ઠેર દબાણો કરવામાં આવેલા છે, તેના લીધે પાણીના થોડાક ઝાપટા પણ પડે તો 2-3 ફૂટ જેટલા પાણી સોસાયટીઓમાં ભરાઈ જતા છે। એના અનુસંધાને આ વખતે ચૂંટણીમાં બારડોલી નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ઠગેડી મૂકી છે। એમને વોટ પણ નહીં આપ્યા છે, પરંતુ આ જ બારડોલી જનતાએ ફરીવાર એમને વોટ આપીને ભલે જીતાડ્યા હોય પણ લોકોની જે શેઠે સમસ્યા છે એ સમસ્યા તો હાલ છે જ। અને તેના સંદર્ભમાં કોંગ્રેસ આજે લોકોની અવાજ બનીને બારડોલી નગરમાં ઉભરાઈ છે અને અમે 3 કોર્પોરેટરો ભલે ચૂંટાયેલા હોય પણ બારડોલી નગરના જે ભલે 32 કોર્પોરેટરોને ભલે એમનું શાસન હોય પણ જનતાની અવાજ બનીને અમે કોંગ્રેસના કોર્પોરેટરો આખા નગરની સેવા કરવામાં કોઈ જાતની પીછેપાની કરવાના નથી, જે અમે આજના ઉપવાસથી અને આજના ધરણાથી એ સાબિત કરીએ છીએ। હું સ્વાતિ પટેલ, બારડોલી વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર। આજ રોજ અમે 3 કોર્પોરેટરો
ઉપવાસ ધરણા પર બેઠા છે, કારણ કે ચોમાસું આવી ગયું છે અને હજુ સુધી બારડોલીની અંદર વાર્ષિક ટેન્ડર મંજૂર નથી થયું, જેના કારણે પેચવર્ક જ્યાં ને ત્યાં ખાડા પડ્યા છે એ પણ હજુ પૂર્ણ થયા નથી અને હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય એ પણ પૂર્ણ કરવામાં નથી આવી. ચીફ ઓફિસરને અમે લોકો જ્યારે એમને કહીએ છીએ કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે, ત્યારે એક જ જવાબ હોય છે કે બેન થઈ જશે અને અમને અત્યારે બહુ ભારણ છે. જાણે ચીફ ઓફિસર પર જ આખો બારડોલીનું કામનું ભારણ હોય એવો ડોળ કરી રહ્યા હોય, પણ કામગીરી ઝીરો છે. એક માત્ર 10 મિનિટ એક અઠવાડિયા અગાઉ 10 મિનિટના વરસાદમાં જાણે આખો સામરિયા મોરા હોય કે 6 નંબર હોય કે ઠેર ઠેર સર્વોદય નગર હોય કે બધે જ્યાં ને ત્યાં પાણી અને ખાડા આપણે ભરેલા દેખાયા. પરંતુ જ્યારે પણ આ નગરપાલિકાઓને અમે કામ માટે 1.5 મહિનાથી અમને કહીએ છીએ કે ભાઈ પેચ વર્ક કરાવો, આખા બારડોલીની અંદર ખાડા છે, આ ચોમાસાની અંદર પાણી ભરાઈ જશે અને એમએન પાર્ક અને ડીએમ નગરની તો સમસ્યા હજુ ચાલુ અને તેનો નિકાલ થયો નથી. તે ઉપરાંત પણ આજે આવનાર દિવસોમાં બારડોલી આખું પાણીથી રેપઝેપ થઈ જનાર છે એવું અત્યારે દેખાઈ આવે છે. તો અમે આ બારડોલીની તમામ સમસ્યાને લઈને પ્રી મોન્સૂન કામગીરી હજુ થઈ નથી, તે સમસ્યાને લઈને તોડ કોર્પોરેટર અને અમારા કોંગ્રેસના સાથી મિત્રો સાથે આજે ઉપવાસ ધરણા પર બેઠા છે અને આ મેસેજ અમે એ પહોંચાડવા માંગીએ છીએ આખી બારડોલીની જનતાને કે અમે 3 છે પણ આખી જનતાને જે આ 32 જૂટીને મૂક્યા છે એને પણ ભારે પડીશું અને એક કામ ઉપર અમે નજર રાખીશું અને એક કામ જે ક્વોલિટી પૂર્વક થાય એવી અમે તકેદારી રાખીશું. થેન્ક યુ. હું કિરણ લાકરાવાળા, બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ. બારડોલી નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આ શાસનમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું ચાલતું નથી. બારડોલી નગરની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. હાલના તબક્કે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે પણ બારડોલી નગરમાં કોઈ પણ પ્રકારની આગોતરું આયોજન થયું નથી. દરેક જગ્યાએ ખાડાઓ છે, મોટી મોટી સમસ્યાઓ છે અને થોડો પણ વરસાદ થાય તો દરેક જગ્યા પર એક બબ્બે નહીં પણ 5-5, 6-6 ફૂટ પાણીઓ ભરાઈ જવાના છે. ગયા વર્ષનો અનુભવ હોવા છતાં પણ હાલના તબક્કે પણ કોઈ પણ પ્રકારની આગોતરી આયોજન કે આગોતરું પ્લાનિંગ નગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવ્યું નથી. આ ડીલે થવાનું મુખ્ય કારણ પૈસાની અછત નથી. નગરપાલિકા સૌથી ધનાઢ્ય નગરપાલિકા છે, પરંતુ શાસકોનું અનાવૃત અને આયોજન ન થવાને કારણે બારડોલી નગરની પ્રજા આજના તબક્કે ખૂબ સહન કરવાનું આવી રહ્યું છે. એક જ એજન્સીઓને કરોડો રૂપિયાના કામ આપવામાં આવે છે, એ એજન્સીઓ પૂરતું કામ કરી શકતી નથી, સમય મર્યાદામાં કામ કરી શકતી નથી. તેના લીધે જ બારડોલી નગરની પ્રજાએ ખૂબ જ સહન કરવાનું આવે છે. મારા બારડોલી નગરના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કર્યું છે કે અમે આ તબક્કે ધરણાનો કાર્યક્રમ કરીશું. એના તબક્કે આજે અમે પ્રાંત કચેરીની સામે ધરણા પર મારા કોર્પોરેટરની સાથે બેઠા છે.